નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, હવે ગુજરાતની અંદર પવનની ઝડપ અને દિશા કઈ જોવા મળી શકે છે, સાથે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ગરમી ઠંડી અને બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઋતુ પરિવર્તન ચાલી રહી છે, એટલે કે રાત દરમિયાન હળવી ઠંડી જોવા મળી છે, દિવસ દરમિયાન ઉનાળો જોવા મળી રહ્યો છે, એટલે કે ગરમી જોવા મળી રહી છે. અત્યારે ખાસ કરીને મિક્સ ઋતુ જોવા મળી રહી છે. તેમજ મિત્રો આગામી હજુ 8 દિવસ દરમિયાન મિક્સ ઋતુનો સામનો ગુજરાતના ખેડૂત ભાઈને કરવો પડે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ઋતુ પરિવર્તન ખાસ કરીને જોવા મળી રહી છે, જેના કારણે બપોર દરમિયાન તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે, જેથી ગુજરાતમાં ગરમીનો માહોલ બપોર દરમિયાન જોવા મળી રહ્યો છે, જ્યારે રાત્રિનું તાપમાન નીચું ચાલી રહ્યું છે, એટલે હળવી ઠંડી જોવા મળી રહી છે. રાત્રિની વાત કરવામાં આવે તો અત્યારે રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં 1 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે, પરંતુ હજી હળવી ઠંડી જોવા મળી રહી છે. તાપમાન આગામી 8 દિવસ દરમિયાન 19 થી લઈને 20 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે, જ્યારે બપોરનું તાપમાન નોર્મલ કરતાં પણ ઊંચું જોવા મળી રહ્યું છે, એટલે કે 30 થી લઈને 35 ડિગ્રી સુધી હાલ તો બપોરનું મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે, જેથી ગુજરાતમાં બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે. આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. આ દિવસો દરમિયાન આવી રીતે ઋતુ પરિવર્તનને કારણે તાપમાન ઘટ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ મિત્રો બપોર દરમિયાનનું તાપમાન આ છેલ્લા 10 દિવસ દરમિયાન 35 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે છેલ્લા દિવસોની અંદર ઉનાળો જેવો માહોલ ગુજરાતના તમામ વિસ્તારની અંદર જોવા મળી શકે છે. આમ ગણવા જઈએ તો ઉનાળાની શરૂઆત ન ગણી શકાય, પરંતુ તાપમાન ઊંચું જવાને કારણે ઉનાળાની શરૂઆત ગણી શકાય. બાકી રહી મિત્રો હવામાનની, તો ગુજરાતનું હવામાન એકંદરે સાવ સૂકું અને સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હમણાં ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થાય વધારે તેવી સંભાવના દેખાઈ રહી નથી. બાકી મિત્રો પવનની વાત કરીએ તો પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના જોવા મળી રહી છે, જેના કારણે હાલ તો મિક્સ ઋતુ જોવા મળી રહી છે. આ પવનો કન્ટિન્યુ જોવા મળશે. અમુક દિવસો દરમિયાન ઉત્તર પૂર્વના જોવા મળે અમુક વિસ્તારમાં તેવી સંભાવના રહેલી છે. બાકી પવનની ઝડપ સામાન્ય 8-10 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ જેવા, મોરબી જેવા ભાગો, કચ્છના મુદ્રા, માંડવી, લખતર, ભુજ, નલિયા જેવા ભાગો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા ભાગો, વિરમગામ આસપાસના ભાગોની અંદર પણ ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તીવ્રતા ઓછી જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. કોઈ પણ ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.